કાકો એક તો એટલો એઠવાડો ઢોળાય ને જેના છોકરા એવું કરે. હવે શું હાથે ધોયા વગર જ્યાં છું બુદ્ધિ પોકતી નહીં વધારે જાજુ મગજ છે. હવે જો પહેરાયો હોય મનાના મારે પહેરવાની તો ઈચ્છા છે નહીં પણ પહેરાયો હોય તો આ ઘરમાં ટેકો જેટલો મળે વધવા ખાવાનું વાસણ ના વાળવાનું લુગડો ધોવાનું આ બધું કેટલું કમ ને પણ મારા કાકા વધારે મગજ પોકતું નહીં પણ આપણે બીજું હેડે હેડી જા હવે હેડે એમ નહીં પણ તઈ જીમ કરે ખરું. કાકા ઓ કાકા થઈ ગયો એટલે જે મીપા દીજે જીનો છે એનો હમણાં ફોન કરજે મારો. હેલો હા વો યાર છોકરો બોલું. હા હાલો ભાડો એક જ મિનિટ. હા તો ખો હાલું છું એક પણ ઉડી લાગો તમે કાકા. બોલે આ ફોન આવ્યો શીખર વાત કરજો તમે. હેલો આ કરશનદાસ બોલો. કોઈ ના ખાઈ ઊંઘ્યા. ઓવા ના હોય જોજો આ વાતમાં બીજું કોઈ આપવું જો. અલે અત્યારે આવી કન ના બીજા વાત તો નાખતા નહીં હરિયો. અલે તમને ખબર તો એ મારો છોકરો કેટલો સ્માર્ટ લાગે. અલે આવું લે યાર અત્યારે જ આવું. હું કહેતા છે તમે? ના આવું ના રાત રહી જાવ ને તો પાછા હવે હા હેડો છોકરા. કાકા ઓ કાકા ખરો ફોન ચાલુ તો ઘણા છોકરી વાત કરવી તારી મારી આટલા તો ઓ કાકા લુગડા ચોકા મેં ડળ્યા. જમ આવે તે રે ચારે આવો લુગડા ચોકા નાખી દીધો. બોતે બોતે મારી કો કામ મેલા છે. કાકા વાત તો કરો હું થયું આ કો ઓફ થઈ ગયું અલે તારી હગાઈની વાત આવી છે. હગાઈની વાત આવી છે તારી. મારા ઘરમાં ઓલે આ હે કિસ્મત ચમક્યું. કરશનદાસ નો ફોન આવ્યો તો પણ આ લુગડો કા લઈને જો. અલ્યા તને ખબર નહીં પડતી ચોક એક રાત રહેવાનું થઈ જાય તો રેવીએ પરવડી મઉ તારી હગાની વાત છે. દર્પણ ચોક મેલ્યું કે દર્પણ કરવું કાકા બારે બાકી અરે બલાડી જેવું મોઢું લાગે હું હા કાકલિયા કાકા અલ્યા હાગુ તો મારું કરવાનું તા તમે તો માટલા હેન્ડસમ લાગો. અલ્યા હો મને ભાઈ જોવા તો એમ તો કે આ બાપ આટલું આટલો બધો સ્માર્ટ લાગે તો છોકરોને કેટલો સ્માર્ટ હશે લે. લાગુ તો જો કે ધીરુ આવો લાગે તો છોકરો એવો જ છે. કચ્છો તો નહીં ઓ કાકા મુશો ના ઓબળો આખા ખાતા તો નહીં ને તમે હું ઓબળો એ બીજી વાત આજી રાત ચોક રહેવાનું થઈ જાય તો હાથો પર પાર મૂર્ખા કોઈ ઘરમાં આબુ જોવે નહીં. આજી જિમ્મેદારી તને સોંપીને જઉં છું. આ તો સમાચાર ઉપર આવી ગયું કાકા. સમાચાર પર નહીં રિયલી મેં કહું તને. તારે પેલો સમાચાર આવતા હોય એથી ચમ કયો મને ખબર નહીં પડતી. ના કમ્પ્લીટ જ ચાલુ કરો. હું કીધું તને હારું જો રાત રહી જવાનું થાય તો રહી ગઈ મુકન. કાકા આગુ પૂરું કહીને આવજો. આજી મને તો જોવા મૂચ્યો લાગુ પેલા પછી તને જોવા આવશે કે તને આલું છું ઓબર પાછું ઓબર એક દાનું કોણ ખોલીને આજી જવાબદારી તને આપું છું. પેલાના જમાનો ખબર ને તને રાજા મહારાજાઓ એના ચોક બહાર જાય તો ઈવાની પેલું ઘરનું પેલી સેનાપતિ એ સેનાપતિ બધું નહીં શોપિંગ જતા એવી રીતના જ હું તને આજ શોપિંગ જાઉં છું. હું સેનાપતિ હું આલે ના લે આ મૂર્ખા તું તો મારો રાજકુમાર છે રાજકુમાર. પણ જો પાછું એક દાન નું કહી દઉં જવાબદારી તને આપી દઉં જો
પાઠો પર તેરા મૂર્ખા મગજમાં જો હગું થઈ ગયું ને તો હોય તે કોકરી જેવું આગું પૂછા થયું છે ને તો તારું હગું હું ફોન કરીને ના પડે જેમાં છોકરો ની બાજુનું આકણ જો તમે તાર કોકરી આગી ના થઈ જુ હા વાંધો નહીં જો અંગા કાવું કીધું જવાબદારી તને સોંપીને જવું જવાબદારી તને સોંપીને જવું લે તો કોઈ ગોડો ના હોય જો હવે જવાબદારી તને સોંપીને જવું લે આજની જવાબદારી મારા શિકારીને એટલે મારા રાજકુમારને તને સોંપી શિકારી શું કહેવાય જો કાવા આજની જવાબદારી તને સોંપી બેટા કાકા મોય ઘરમાં કોઈ દાગીના નહીં પડે તો તમે ઘણી પડી કેવા ઘણી પડી છે દાગીના બિરાજ કરી દીધા નેકરો ને હવે જઈને જતા હોય તો મારું મગજ પકડી નાખ એટલે મારી દુઆ ઉભી તો કરો આગળની વાત કરતો તો આગળની સેટિંગ થઈ ગયું હવે કરીને આવો ને મજા આવે આગું તો જાક મગજમાં ગરીમાં હાથ ધોવાનો ગરીમાં લુગડો ધોવાનો ગરીમાં વાળવાનું હવે વાળું નહીં તો લુગડા ધોવાની એટલું તો કમ થવા મને છે હે ભગવાન ફોન તો લઈ ગયા હવે બધું કોમ પાલી જવા દે આવતા આમ તો રાત્રે હવા કહેતા હતા હવાનું રસ કાપતા રહો તો ખરો મને એવું લાગે છે લુગડા લઈને ગયા હતી હવે જે કોમ હોય ને કોકડો બોકડો બધા આમગ લાવી દઉં કોકડીએ ના જાવી દો માં કાકો કે હવે જપા વચ્ચે ઊંઘું કોઈ આવે એ ખબર પડી જાય કે બધું વસ્તુ સંભાળતા ફાવો કે એટલું તો નહીં બાપ છોકરા અરે આ તો નહીં ઉભી રહેજી આ તો મોઢીએ ડોલ ફોડી નાખી હતી આ તો આએ ફોડી નાખશે હા તો દોવા નહીં યાર એક કામ કર તું એકમ બેસવાનો વધારે છતાં બી નહીં હું જાઉં ધીરુભાઈ ની શું લેવા સ્ટીલની ડોલ લીધા હું આ તો ફોડી નાખીએ હમણાં મૂડ બચી ગયો ને મને કે અમે હાલતો થયો લંગડો કરવા હાલ બી આવો હારું હું લઈને આવું તને એક તો મારા ભેગું મોડું થઈ ગયું ગમે તે થાય તો આ દોહી તો થાય ના એ ધીરુભાઈ સ્ટીલની ડોલ લાવી ફોડી તો નહીં નાખે હું એમ તો ત્વજે વાજી નાખું પછી દઉં મોડું થઈ ગયા ડેરીની ભરાવું ને ચાંદ છે મારે પણ બાકી દૂધ તો ભરાવાનું નહીં થતું ખાઈ જવાનું થાય ને દૂધ ના કદીએ એ ગાય છે તો હું એ શોમાં ભાઈ છું ધીરુભાઈ ધીરુભાઈ વાપરતા નહીં અરે હા કાકી બેહરા માર ધીરુભાઈ નું કોમ ધીરુભાઈ ઘેર નહીં કોઈ તો કાં ગયા એ તો બહાર ગયા બાર લોકાઈ ગયા મરી ગયા કો કાકાની તો વાત ના કરે વાહ નાગર નકા તો તોડિયા હોય જઈને વાપા કોણ મરી ગયું હા કોણ મરી ગયું એકદમ કોક ભાઈબંધ રે ને હા ભાઈબંધ બીજા કોક મરી ગયા રે પણ એનો ભાઈબંધ જ હું બીજું તો કોઈ છે જ ના એક જોક ના બહાર ના હતા મને તો ખબર નહીં હા હું કોમ હતું કયો ને અરે સ્ટીલ ની ડોલ લાગે હારું એક ફટોફટ બોલ તો ના મારા તા કો ના મારવા કામ તો મને હું આમ કર્યું લેતા લે તમ તારી હું બેઠો ધીરું તામ કોઈ નહીં કે બમ એ આટલા જ બે આયો જોપા તું જજે યાર મારે ઝડપી આજ મોડું થઈ રહ્યું હું એ બહાર ગયો તો એટલે આજ મોડું થઈ રહ્યું ને તે દૂધનું મોડું થાય તે માં કાકો યાર અત્યારે બાર ગયા હે માં કાકો યાર બાર ગયા હતા તા કાકો તો કે યાર તું તો ક્યારે ડોલ તો ઘેલાઈ નહીં ગયા હોય હો માં કાકા ના પાડી કે કોઈ વસ્તુ નહીં આવવાનું તમે સમજતા કેમ નહીં શું લેતા જઈ જજે તારે તારે ખાઈ નહીં દો તો નીચે આલા મારા ઉપર જવાબદારી છે હા. બધાનું હાથાનું બધાનું ખવડાવવાનું હું મારે પછી ના દઉં તો હા એ જવાબદારી મારા ઉપર અત્યારે હું ના હાથું ને હા તો માં કાકો મારી દૂર કાઢી ના ખાવાડે આવો તાર તો છોકરો ને કોઈ નહીં તું તો હજુ છોકરું હા પણ હું માં કાકા છોકરો નહીં જવાબદારી હે હું માં કાકા છોકરો નહીં એ તો તાર કાકા જવાબદારી તું લેતા યાર મારું મોડું થાય હે તારે ના યાર ડોલ ની હું વાત કરો તમે અત્યારે મેઠાઈ નહીં મને મેઠાઈ એટલે આજ આવ્યો તેમ નાશા મો છો કદી નહીં જો હાલ ને હાલ
ના નહીં મેળાવો છો બાબા. આ કયા હા શું કેવું તમારું વળી તમે બધા લોકો મારો ભાઈબંધ હોત ને તો મારે આટલું કાગરું ના પડત. હા તે ભાઈબંધને જ તો કીધું હ કે કોઈ વસ્તુ લેવા આવે તો ના પાડી દે ચોખ્ખી. એ મન નહીં બોલે, બીજો ના પાડી છે, બીજો માટે ના છે, પણ આ શોભા માટે જીરું જીવ વાળવા તૈયાર થઈ ગયા. હા તો કાલ આવીને જી લઈ દીધું. તમે તું લેતા જા. ના અત્યારે કોઈ વસ્તુ નહીં મળે યાર, તમે સમજતા કેમ નહીં? હારું તને તો ફરી કહેજે, હું લઈ જાઉં. અત્યારે પા દેવા કહી દીધું તમારે. હજી આ તો વાપરતા નહીં. ડોલ બોલ નહીં. શાંત તો કે બેગી હા. ઘેર ઘેર તમારે જો ફૂટી ગયેલું હોય તો આઈ લે કે પાણી ખાલી કરી નાખજે તું. નહીં પોવાનું કા ભરી મેલ્યું હોય. નહીં મળે હાલ ને લે. ના મળે. અત્યારે તારે પાછી આલી જાઉં. પણ અત્યારે આલો કા 1 કલાકમાં આલો 5 મિનિટમાં આલો. પણ હાલવાનું નહીં વસ્તુ. તું લાય નહીં નહીં મળે યાર. નહીં આલો. ના હારું હેડો તાન. નહીં મળે. હારું હવે ધીરું કે મારે પગ જીવે મારા ઘર પગ ના મેલતો. કશો વાંધો નહીં હા. હો કશો વાંધો. હારું તાન. જો કા કેવાય હેડે આવો પા ભાઈબંધ કઈ તો ઘરની પત્તર રગડી નાખી. આ જો કે મારો છે આજકાલના છોકરાના આ જવાબદારી અમારે આવી તો જવાબદારી પહેલેથી રાખીને કામ કર્યું હતું તો ધીરું ના તારી 2 માળનો બંગલો હોત. અને ના આજકાલના છોકરા અમારી જેટલી ઉંમરના થા એટલે પછી કોઈના ભેગું બેહવા જવાય નહીં રે. લે મન જા દે દેશુભાઈ નીકળ. એ દેશુભાઈ જલ્દી આવજો. હા થાચી રહ્યો યાર. ડોલ લાવજો ફટોફટ તમે. જો મારે ગાય દોવે ને દીદી વખાય ને થાય છે ને હું અમે પાલેમ જાઉં છું. અને યાર શંભાઈ હું તો બેસ્યો કે ગાયો રાખું તે મારા પણ ડૂલવાઈ ગયો. નહીં રાખતા મને ખબર છે ખબર છે. ત્યાર પછી પણ ગમે તે તમારા ડોલ તો આવી છે ને યાર. ડોલ લાયા છો ના હેલા આવ્યો યાર. પાણી ભરવા મને આલો યાર. આ એક કામ કરજો. લે અમો દોઈ લેજો. આ તપેલું યાર. તાપેલું તો નહીં બકરી દોવાની દે તમે તાપેલું આલ્યું હા. અરે યાર પણ દોય ને ગમે તે આપણે લઈ આવ બેણી નહીં આની હું વાતો આવે. બોલ તપેલામાં દો ફરક પડે કયો. પછી આવું તો મારા ઘરે પડી તું હો. તો પણ દોય નાખવું તો કે યાર. યાર ડોલની જરૂર હે. ડોલ વગર ગાય ના દોવાય યાર. સમજો ને. હું વાટું ના હોય ડોલ ના હોય તો તપેલામાં ધોવાય તો ખરું. આપજો મોડ રાખવું છે. દોય સીધું બેણી માં દેવું છે કે. તારી દસુભાઈ અમારા આટલો તો પગ લોબા ના કરવા પડો. પેલા ધીરુભાઈ છોકરાએ આલ્યો કારણ કે અમારી જિમ્મેદારી આલી લ્યો એ મેં હજી યાદ ના આલું તમને. લે ના ની જિમ્મેદારી આલી હે. શીખા કને આલી એટલે તેમાં કાકો મને કહી ગયા કે કશું હાલતો ના કોઈ આવે તોય. તે કાકાએ કીધું હોય પણ કોઈક મોટા માણસ આવે તો આલવું તો પડે કે. તોય કે ના હું તો ના આલું મને જિમ્મેદારી આલી અત્યારથી. એ મોટા થાય તો ઘરો ભેગું બેહાઈ જવાય નહીં રે. પણ એટલે તો ખબર પડી પડે ના પડી પડે કે આ મોટા વડીલ આયા છે તો આલવું પડે. એ કાકાની શરમ કોઈ કાકો ના બોલાય નહીં કોઈ. એ તો નહીં મોયના તો તો રાખા આજકાલના દીકરા. લેડીઓ હું આવું હેડો. લે તમારી ચોક શરમ ભરા આગેવાન હોતે. હા ચલો. લેડીઓ હું આવું હેડો. ઠીક તો. મારો અઢીલો છોકરો છે તો અઠીલો જ કહેવાય તાન. આ જો તો ખરા આજકાલના છોકરા. હા એ જ ને કે ઉપર આ તો પણ આ ડોહાની શરમ નહીં રાખતા. આના ડોહા આવું કઈ જાય છે કોઈ મને. અમારો છોકરો હોય ને અમે ગમે તે કઈ જઈએ ને કોક આન તો આલી જાય કે લે લઈ જો. આવજો પડે યાર. યાર અમે સંસ્કારે વાલે આ ધીરું તો સંસ્કાર જ નહીં આલે. હેડ જાણે. એ છોકરા એટલે ડોલા કલે આવ ભાન. ઓ તારી સોમાબા હા. આ તો આગેવાન આપલી એ સમાધાન કરવાનું હતું તે આગેવાન લઈને આયા બાપા આગેવાન. હાલ ને યાર મોન રાખ ને હવે. સોમાબા યાર મારા કાકો ના પાડી ગયા હું આલ્યા વગર રબણું આવી યાર. એ છોકરા નતર- હોભળું તા કાકાનું કોઈ તું તા ડોલાલ ડોલ કોઈ હા ના થાય ને તો હું નવી લઈ આલી. યાર હાથ ને ત્રીજું માથું જોડું નહીં મળે તારે યાર. મારા કાકો આવે ને કાલ એટલે આખો રહોડા સટ લેવો ને તો લઈ જજો જો. એટલે પણ તારા કાકાનું કોક તો આવતો. પણ ના મારા કાકા એવું કીધું આવડી કોકરી જેવું નહીં જોયું. તારે તા કાકો જબરા કેવાય આવું બધું કરી જાય. એટલે પછી એટલે એ તો કીધું છે કે જેના છોકરો ના તો અમારે તો ના નહીં પાડ્યું હોય. બધો ના પાડ્યો ને એનાથી મોડી અને મોટા હુધી. એટલે પણ મારે તો થોડી શરમ રાખ. 10 રૂપિયા સારા ચીજ રાખું બા તમને તો ખબર જ હશે કે ઘરની જવાબદારી શું કહેવાય. નાનું ગણો મોટું વસ્તુ ગણો પણ મારા કાકો કઈ ગયા કોકડી જેવું એ ના જવું જોઈએ. હા દસુભાઈ. શું ભાઈ હા અને આગળ પેલા એના જેવું છે કે ભેંસના આગળ ભાગરો વચો ને કોઈ ફરક ના પડે. હા પેલા આગળ
હવે હું કહું એમ કરો તમે હા. હવે હેડો આપણે તમારા ઘેર તમે જો હું મારા ઘેર જતો રહું ગાય મારી હો પડી રહી પણ ધીરુનો એક સમય તો હું એની ગાય તો કાઢ લઈએ એ તો ધીરુ આવે ને એટલે હું સમજાવીને હા અને ધીરુ આ બધે પછી આજ હો મારી દોયા વગરની પડી રહી ગાય હવારે દોઈ નાખે પણ ઓહન તો કોક સમય તો કાઢી જ લઈએ ગાય વાળ લઈએ હું ઓ દસુબા ખોટું ના લગાડતો હો મારા માથે જવાબદારી એટલે મને તો હો હારું હો મનમાં કશું રાખતા ના હોય એવું ના ના મેં તો કશું ખોટું નહીં. એ હા